સારે ન્યાણી રોજ આવતા ને ત્યારે તો હરખેરે બનીને આવતા. હા, રાજમાં એવું હું બને છે કે હું ઉદાસ કરીને આવ્યા છું. જવા દો બધી વાત. તમે જે કહ્યું હતું ને તમારા માટે ઓઢડીને એવું લઈને આવ્યો છું. અરે ઓળની વાત મારી નથી જોઈતી, નથી કરવી. તમને ખબર છે આજે હું ઉદાસ થઈને આવ્યો છું ને એટલે માટે મારે તમારી વાત સાંભળવી છે. સારે ન્યાણી શા માટે હઠ કરો છો? તમને ખોટું લાગશે. હું તમારી અઢારની છું. અરે આવી વાત મને નહીં કહો તો બીજા કોને કહેવાનો છું? સારે ન્યાણી જાણો છો આજે મારું મુખ કેમ ઉદાસ છો? શા માટે ઉદાસ છો? મારા ભાઈબંધના વખાણ કરતા જે જીભ થાકતી નહોતી. હા હા, જાણો છો આજ મારા ભાઈબંધે મને હું કહ્યું છે? ઓહ લો, તમારા ભાઈબંધે એવું હું કીધું છે કે હું ઉદાસ કરીને આવ્યો છું? સારે ન્યાણી આજે મારા ભાઈબંધે મને મેણું માર્યું છે. ઓય તમારા ભાઈબંધ છે. અરે એવા તો કેવા મેણા માર્યા છે? સારે ન્યાણી જાણો છો મારા ભાઈબંધે આજ મને કહ્યું છે કે ચારણ હું તમારું મોઢું જોવા નથી માંગતો. શા માટે સાહેબ? કારણ કે હું પેટનો વાછરું છું. તે એક થાળીમાં ખાતા હતા, તમારા હાથનો કસબો પીતા હતા. જે તમારા ભાઈબંધના મોઢે મુખે જે વખાણ કરતો થાકતું નહોતું, તે જ મહારાજે તમને આજે પેટના વાંચે કીધા છે. આવતીકાલે જો બજારમાં નીકળશું ને તો લોકો આંગળી ચીધી ચીધીને કહે છે કે સારણ તો વાંચ્યો છે, સારણી અણી તો વાંચી છે, પછી મોં પાછળ બંધાવાનું સાહેબ. સારે ન્યાણી દુનિયા મેણા મારે ને એ પેલા તો હું મારા મોતને વાલું કરી લઈશ. એટલે કહેવા શું માંગુ છું સાહેબ? કારણ કે હવે તો ઘોડિયાના મંદિરે જઈ અને હું મારું માથું ઉતારીશ. હવે મારે જીવવું નથી. સારે ન્યાણી સારણ, તમે કમળ પૂજાની વાત કરો છો? જરૂર. નહીં સારણ, હું તમને એકલાને નહીં જવા દઉં. હું પણ તમારી જોડે આવું છું સારણ. પણ તમારે આવવાની ક્યાં જરૂર ના છે? ના સારણ, કારણ કે મારે સોહાગણ થઈને મરવું છે. મારે તમારી જોડે આવું છે. મને સાથે લેતા જાઓ. તો હાલ સારે ન્યાણી આપણે બંને જઈ ભોળા ડાકના મંદિરે જઈ બંનેના માથા ઉતારી દઈએ. પણ સારણ, એકવાર મારી રાધલને મને અરજ કરવા દો. રાધલ છે ને એ મારી અરજી સ્વીકારશે. આટલા વર્ષોથી તારી રાધલે તારી અરજી ના સંભાળી અને હાલ હવે તારી રાધલ તારી અરજી વાપરશે. હા સારણ. કરી લે તારી માને યાદ કરી લે. હો માં, હો માં, હો માં, હો માં. ભૂલે ક્યું ને ભૂખ્યું મારું યાદ. હો માં, Oh,
વાજિયા મેણા રે મારી જોયલા ઓ માં વાજિયા મેણા રે મારી જોયલા તારા વાજે મેણા સહન કરવા એના કરતા ચાલો ચાલો ભોળાનાથના મંદિરે ખબર પૂજા કરવા ચાલો સામે ભોળિયાનું મંદિર છે એ ભોળાનાથ અરે ઉઈ ગયો તું જા આ તારા ભક્તોને માથે ભીડ પડી છે આજ આ વાંચ્યો તારે પારે આવ્યો છે એક નહીં આ બબે ના મોત તારી સામે થશે એ શિવ શંકર જાગો રે ત્રિશુળધારી માનવી ચારણી મારું દેવર શ્યામ